માળિયાટીના સરકડિયા ગામે ગૌશાળામાં સફાઈ કરી રહેલા ગ્રામજનો પર મધમાખીએ હુમલો કર્યો છે। સરકડિયા ગામની ગૌશાળા નજીક વારંવાર દીપડાના આટાફેરા થતા હોય છે, ત્યારે સ્થાનિકો દ્વારા આસપાસના બાવળો જેવા ઝાડી ઝાકરાઓ હટાવવાની કામગીરી ચાલતી હતી। ઝાડી ઝાકરા હટાવવા વખતે બાવળ પર બેઠેલ મધમાખીનું ઝુંડ એકાએક ઉડતા જ કામ કરી રહેલ 8 થી 9 વ્યક્તિને ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડતા ફરજ પરના તબીબ દ્વારા તાત્કાલિક સારવાર આપી ભયમુક્ત હોવાનું જાહેર કરેલ છે। આ બનાવથી નાના એવા સરકડિયા ગામના લોકો માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી ગયા હતા। જે કેસ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ કેશવાળા યોગેશ ભૂપતભાઈ છે। ગામ રહેવાસી સરકડિયાનો છો। ગઈ રાત્રે અમારી ગૌશાળામાં એક દીપડાનો હુમલો થયો હતો, જેના લીધે એક વાછરડાનું તેણે મોત ઉતાર્યું હતું। આજુબાજુમાં બાવરડા હતા, તેની સાફ સફાઈ માટે આજરોજ કામગીરી ચાલતી હતી। તે દરમિયાન એક બાવરમાંથી ઝેરી મધ ઉઠતા ત્યાં ગામના જે લોકો મદદગાર હતા તે લોકોને 8 થી 9 લોકોને ઝેરી મધે ઈજા કરી, જેથી માળિયા સરકારી દવાખાનામાં તેને આજે દાખલ કરેલા।